જય મામાદેવ. કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, આજે આપણે આસપાસની બુક સ્વાધ્યાય પોથી અંદર પાઠ 7 રિયાની ટ્રેન મોડી પડી તેમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 4 જે 6 નંબર સુધી આપણે પૂર્ણ કરી ગયા હતા, તો હવે આપણે પાછળ પ્રશ્ન નંબર 7 જોઈશું. તો તેમાં પ્રશ્ન છે કે રેલવે પ્લેટફોર્મ ચોખ્ખું રાખવાની જવાબદારી છે તે કોની કોની હોય છે? તો કે આપણે રેલવે પ્લેટફોર્મ છે એ ચોખ્ખું ન રાખીએ તો કેવું ખરાબ લાગે, તો ત્યાંના પણ કાર્યકરો છે એ પ્લેટફોર્મ છે એ ચોખ્ખું રાખતા હોય છે. તો એવું જરૂરી છે કે ત્યાંના સફાઈ કામદારો છે એ જ પ્લેટફોર્મ ચોખ્ખું રાખે? ના, પ્લેટફોર્મ છે એ આપણે પણ ચોખ્ખું રાખવું જોઈએ. એટલે કે મુસાફરોની પણ ફરજમાં આવે છે કે આપણે પણ પ્લેટફોર્મને ચોખ્ખું રાખવું જોઈએ. ચલો તો આપણે આન્સર લખીશું. તો કે ત્યાં કામ કરતા સફાઈ કામદારો, કામ કરતા સફાઈ કામદારો, અન્ય કર્મચારી અને દરેક મુસાફરીની છે. ચલો 8મો પ્રશ્ન છે કે રિયાએ ફાટક પાસે શું જોયું? તો કે રિયાએ ફાટક પાસે બંને બાજુ વાહનો ફાટક પસાર કરવાની રાહ જોતા હતા. બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, માલસામાન ભરેલી ટ્રકો છે એ ઊભા હતા. તો ચલો લખો, રિયાએ ફાટક પાસે બંને બાજુ વાહનો ફાટક પસાર કરવાની રાહ જોતા હતા. બસ, કાર, રિક્ષા, સ્કૂટર, માલસામાન ભરેલા ટ્રકો ઊભા હતા. ત્યારબાદ 9મો પ્રશ્ન છે કે રિયા અને હિમાક્ષ બંને બાજુથી પસાર થતી ટ્રેનના ડબ્બા ગણી શક્યા નહીં. કારણ કે તો કે બંને ટ્રેન છે ખૂબ ઝડપથી ચાલતી હતી. કારણ કે ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે ફાટક બંધ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ?
તો કે આપણે છે વાહન પર કે ચાલતા ગમે તે સ્થિતિમાં હોઈએ તો ફાટકની બહાર ઊભા રહેવું જોઈએ. ફાટક બંધ હોય ત્યારે આપણે વાહન પર હોય કે અથવા ચાલતા હોય તો ગમે તે સ્થિતિમાં આપણે છે ફાટકથી બહાર ઊભું રહેવું જોઈએ. ચલો લખો જવાબ. ફાટક બંધ હોય ત્યારે આપણે વાહન પર કે પછી કે ચાલતા હોય ગમે તે સ્થિતિમાં હોઈએ તો ફાટકની બહાર ઊભા રહેવું જોઈએ. બહાર ઊભા રહેવું જોઈએ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે નર્મદા નદી પરનો કયો પુલ ખૂબ જ જૂનો અને મજબૂત છે? તો કે ગોલ્ડન બ્રિજ. કયો બ્રિજ? ગોલ્ડન બ્રિજ. ચલો લખો. નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ પુલ ખૂબ જ જૂનો અને મજબૂત છે. ચલો 12મો પ્રશ્ન છે ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ ક્યાં આવેલો છે? તો કે કેબલ બ્રિજ છે એ નર્મદા નદી પર આવેલો છે. તો લખો. ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ નર્મદા નદી પર આવેલો છે. ચલો ત્યારબાદ જુઓ 13મો પ્રશ્ન. રિયાએ પુલ પરથી પસાર થતા બારીમાંથી શું જોયું હતું? તો કે રિયાએ પુલ પસાર કરતા તેને ગોલ્ડન બ્રિજ, કેબલ બ્રિજ, નર્મદા નદીમાં નાવડીમાં કેટલાક માછીમારો માછલા પકડવાની જાળ પાથરીને બેઠેલા જોયા હતા. તો ચલો લખો. 13મો પ્રશ્ન છે રિયાએ પુલ પરથી પસાર થતા બારીમાંથી ગોલ્ડન બ્રિજ, ત્યારબાદ કેબલ બ્રિજ, તેમજ નર્મદા નદીમાં
નાવડીમાં કેટલાક માછીમારો માછલા પકડવાની જાળ પાથરીને બેઠેલા જોયા. ચલો ત્યારબાદ 14મો છે કે રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન કઈ કઈ નદીના પુલ પરથી પસાર થઈ હતી? તો રિયા જ્યારે રાત્રે સૂતી હતી ત્યારે તેના પપ્પાએ કીધું કે તમે સૂતા હતા ત્યારે સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્ર જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. તો લખો રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. 15મો પ્રશ્ન છે કે નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે? નદી પર છે એ પુલ શા માટે બનાવવામાં આવે છે? તો કે આપણે એક છેડેથી બીજા છેડે વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ છે તે બનાવીએ છીએ. ચલો લખો નદીના એક છેડેથી બીજા છેડે જવા વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ બનાવવામાં પડે છે. વાહનો એટલે કે બધા જ વાહનો આવી જાય કે સ્કૂટર, બસ, કાર, ટ્રેન બધા જ વાહનોનો સમાવેશ થઈ શકે. એટલે કે નર્મદા નદીના એક છેડેથી બીજા છેડે જવા વાહનો દ્વારા આપણે ઝડપથી પહોંચી શકીએ એ માટે પુલ બનાવવા પડે છે. ત્યારબાદ છે કે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો કે રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીના પુલ પરથી પસાર થઈ હતી. ચલો લખો
રિયાની ટ્રેન કઈ કઈ નદી? તો કે સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી. કઈ નદી? તાપી. પરના પુલ પરથી પસાર થઈ હતી. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, બોગદું એટલે કે ટનલ એટલે શું? બોગદું ટનલ એટલે શું? તો કે રેલવે માર્ગમાં છે એ આવતા પર્વતને નીચેથી કોતરીને તેમાંથી રેલ માર્ગ પસાર કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પર્વતની અંદરથી રેલવે માર્ગ પસાર થાય તેને બોગદું કહે છે. ચલો લખો, બોગદું એટલે પર્વતની અંદરથી, પર્વતને કોતરી નાખે એટલે અંદરથી રસ્તો બને ને તેને. પર્વતની અંદરથી રેલવે માર્ગ પસાર થાય છે તેને બોગદું કહે છે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે કે રેલ માર્ગમાં વચ્ચે ખીણ આવે તો શું બનાવવામાં આવે છે? તો કે રેલ માર્ગમાં વચ્ચે ખીણ આવે તો ત્યાં પુલ બનાવવામાં આવે છે. રેલ માર્ગમાં વચ્ચે ખીણ આવે તો ત્યાં પુલ બનાવવામાં આવે છે. ચલો હવે સામેના પેજમાં જે 3 પ્રશ્ન છે તે આપણે જોઈ લઈએ. તેમાં 19મો પ્રશ્ન છે કે સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતા રિયાએ શું જોયું? તો કે સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતા રિયાએ મોટા મોટા સડક માર્ગોના પુલ છે તે જોયા. પછી તો કે રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજારો છે એ બધું તેને જોયું. ચલો લખો, સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતા રિયાએ
મોટા મોટા સડક માર્ગના પુલો, રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો, બજારો વગેરે જોયા. ત્યારબાદ સુરત કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? તો કે સુરત છે એ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. ચલો લખો, સુરત હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. 21મો પ્રશ્ન છે કે રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? રિયાની ટ્રેન છે કયા કયા રેલવે સ્ટેશન? તો કે તમને સૌથી વધારે રિયાની ટ્રેન ગાંધીધામથી સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. ચલો લખો, રિયાની ટ્રેન, અક્ષર થોડાક નાના કરજો જેથી વ્યવસ્થિત તમારું છે એ સમાઈ જાય. ટ્રેન ગાંધીધામથી સામખિયાળી, ત્યારબાદ અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. તો અહીં તમારા પ્રશ્ન જવાબ છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ, પેજ ટર્ન કરીશું. પહેલા પ્રશ્ન નંબર 7 છે, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ છે તો બધા જ એવી જ રીતના છે. વિભાગ અ, વિભાગ બ તો કે લુંગી અને શર્ટ, ચણિયાચોળી, નવવારી સાડી, કુર્તો પાયજામો, માથે પાઘડી. વિભાગ બ માં છે પંજાબના પુરુષો, મહારાષ્ટ્રની સ્ત્રીઓ, ગુજરાતની સ્ત્રીઓ અને કેરળના પુરુષો. હવે છે લુંગી અને શર્ટ છે એ કોણ પહેરે છે, ક્યાંના પુરુષો પહેરે છે? તો કે કેરળના પુરુષો છે એ લુંગી અને શર્ટ પહેરે છે. તો અહીં આપણે કરીશું ડ. ચણિયાચોળી છે તે કઈ સ્ત્રીઓ પહેરે છે? તો કે ગુજરાતની સ્ત્રીઓ. તો અહીં આપણે કરીશું ક.
હવે નવવારી સાડી તો કે એ મહારાષ્ટ્રની સ્ત્રીઓ પહેરે છે, તો અહીંયા આપણે કરીશું બ. અને કુર્તો પાયજામો અને માથે પાઘડી છે એ પંજાબના પુરુષો છે એ પહેરે છે. તો આવી જ રીતે નીચે બીજું જોડકું છે એ પણ પૂર્ણ કરીશું. તો કે રાજ્યો છે ગુજરાત છે, પંજાબ છે, ગોવા છે અને મહારાષ્ટ્ર. બાજુમાં તો કે તેની ભાષા છે, ગુજરાતની ભાષા કેવી છે, પંજાબની ભાષા કેવી છે, તો કે પંજાબી, મરાઠી, ગુજરાતી અને કોકણી. તો કે ગુજરાતની ભાષા ગુજરાતી, આપણે શું બોલીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ. તો કે ગુજરાતની ભાષા ગુજરાતી, તો કરીશું ક. ત્યારબાદ પંજાબની ભાષા તો કે પંજાબી, તો અ. ગોવામાં શું બોલે છે, તો કે ગોવામાં કોકણી ભાષા બોલે છે. કઈ ભાષા બોલે છે, કોકણી, એટલે ડ કરીશું. અને મહારાષ્ટ્રમાં તો કે મરાઠી, મહારાષ્ટ્રમાં મરાઠી, તો અહીં કરીશું બ. ચલો હવે પાછું નીચે પાછો એવી જ રીતના વિભાગ અ અને વિભાગ બ, સુરત, વડોદરા, પાટણ અને નર્મદા. તો કે તેમાં પ્રખ્યાત શું છે, તો કે સુરતનું શું છે, તો કે પટોળા, હીરા ઉદ્યોગ, ગુજરાતની મોટી નદી અને લીલો ચેવડો. તો શું શું ઓળખાય છે તે જોઈએ. સુરતમાં તો કે હીરા ઉદ્યોગ, તો આપણે કરીશું બ. પછી વડોદરામાં તો કે લીલો ચેવડો, તો એમાં આવે ડ. પાટણના પટોળા, તો અ. નર્મદા નદી છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે, તો ક. હવે નીચે આપેલો છે પ્રશ્ન નંબર 8. મને ઓળખો. હું મુસાફરોનો સામાન ઉચકીને ત્યાં તેઓ કહે ત્યાં હું પહોંચાડી આપું છું. તો શું હોય છે, તો કે રેડ કલરના કપડાં પહેરેલા કુલી હોય છે, તો અહીં આપણે કરીશું કુલી. હું ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેસી ડ્રાઈવરને લીલા ઝંડાથી ટ્રેન ચલાવવાનો સંકેત આપું છું. કોણ છે, રેલવે ગાર્ડ. તો લખો રેલવે ગાર્ડ. હું ટ્રેન ચલાવું છું. કોણ ટ્રેન ચલાવે, તો કે ટ્રેન ડ્રાઈવર. ટ્રેન ડ્રાઈવર. હું મુસાફરોની ટિકિટ ચકાસું છું. કોણ ચકાસે, યસ, ટિકિટ ચેકર. ટિકિટ ચેકર. ચલો પેજ ટર્ન કરો. ચલો 5મું છે હું રેલવે અને મુસાફરોની સલામતીનું ધ્યાન રાખું છું. તો એ કોણ રાખે છે સલામતીનું ધ્યાન, યસ, તો કે રેલવે પોલીસ. રેલવે પોલીસ. ચલો ત્યારબાદ છે હું રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ અને રેલવેની સફાઈ કરું છું. એ કોણ કરે છે, તો કે રેલવે સફાઈ કામદાર છે એ કરે છે. ચલો લખો રેલવે સફાઈ કામદાર. ચલો હું મુસાફરોને ટિકિટ આપું છું. મુસાફરોને ટિકિટ કોણ આપે, તો કે ટિકિટ ક્લાર્ક. ચલો લખો ટિકિટ ક્લાર્ક. હું ગુજરાતમાં સૌથી વધુ બોલતી ભાષા છું. ગુજરાતમાં સૌથી વધારે કઈ ભાષા બોલાય છે, યસ, ગુજરાતી. ત્યારબાદ હું મહારાષ્ટ્રમાં સૌથી વધુ બોલતી ભાષા છું. મહારાષ્ટ્રની ભાષા મરાઠી. અને હું પંજાબમાં સૌથી વધુ બોલતી ભાષા એટલે કે
પંજાબી. તો બાળકો તમારે અહીં પાઠ 7 છે એ પૂર્ણ થાય છે. તમારે સરસ મજાના પેન્સિલથી અક્ષર વ્યવસ્થિત કરી વર્ક છે એ પૂર્ણ કરવાનું છે. થેન્ક યુ.